આ તો મોએ શાકભાજી લારી લઈને આવ્યો છું અને ચાલુ પી નાખો એવી જરાક રહેશે ખબર પડી જાય ચિંતાની સારી રહેશે મારી સારી રહેશે ચિંતા મારા ભાઈ છે એને કેવી છે અને મને એવું લાગ્યું કે તો ફાયદો એમ મળતો હશે હા મોએ કરો મને ફાયદો થાય ક્ષેત્રમાં કેટલો દાડા મથું સાચી વાત છે શાકભાજી ફાયદો મળે એટલે હવે શાકભાજી ગામમાં બેસે છે એટલે આપણે આ ધંધો બરાબર કોમનો જ છે મારી પાસે બધી યાદ હશે ઘરમાં છે નવું નવું મુદત છે ને એટલે ઘરમાં છે ખબર બાજુ આપણે તો ડાયરેક્ટ ચાલુ થઈ ગયું છે ઘણા ખવડાવવા નથી મારા ભાઈએ મુહૂર્ત કર્યું જોણે મેં મુહૂર્ત કર્યું સ્ટોવ રાખવા છે અને હોમે જ રાખવા જો કે એટલે જરાકી મારે નવી નવી થઈ જાય ને જરાકી આ બાદ પાકે ને તો આપણો પાસે આવે રેડનો વટોણા આપણી શાકભાજી જેવી તેવી નહીં લાવે ઘણા પણ વ્યવસ્થિત ના આવે હરુપાનું જરાક ખેંચીને લઈ જાય ડુંગળી પ્રમાણે ફાયું હશે હાલ તો ચેન હવે પણ આપી લાવી છે પિંટા પાસે નહીં હોય એરા વિચાર કરી જાય શાકભાજીમાં મને રમણે ભયું છે જ લાવી જરાક પૂછીએ રમણે ભયું તમે રાખો છો ના હોમે તો તારો એમ કહેતો ભાવ છે હવે જરાક જરાક આવે ને તો સારું બી નહોતું સાફ સફાઈ કરી નાખો બધો દુકાન જાય પણ ટાઈમ જાતો થાય તો ધંધો સારો છે જે વધો ને આવે દાડે જાય અને ઘેર તો આખો દર કંટાળો આવે ચીડું આખો દર બેસી રહેવાનું લાજી કઈ છે આ દુકાન કઈ છે થોડો ફાયદો થાય ઓ ટાઈમ મારા ભાઈ ભોળે લઈને આવ્યા છે લારી કહેતો નથી મારે લારી કરી છે મારા દુકાન મરે દુખી રાખી અડો હતા ને મારા નજીકમાં છે મારા પાસે આવી એના નજીકમાં છે એના પાસે આવી તું ગરાજે આવતા ને હું તો ચમનો ઉભો છું હજી તું ગરાજ ના આવ્યું થોડો ઘણો શાકભાજી વિશે મને એવું લાગ્યા કે ધંધામાં ફાયદો હશે મારા પિંટાને તો કેટલે અતારમાં ગરાજી છે ફાયદો હશે તારો અને આ લારી કેવી છે મેં લારી તો લઈને આવ્યો છું ગરાજ ક્યારે આવે છે વાટ જોઈ ગયો છું ગરાજ અને પિંટાને ફાયદો છે હજી પણ કેટલી ગરાજી છે હજી ચાલુ જ છે મારો મેં કે ગરાજ જ ખ્યાલ આવતો નહીં અરે તો હતો ને પહેલો દાડો છે કે ધીરે ધીરે ભાવની ખબર પડશે એમ જરાક આવશે પણ મારે કાઢીએ કરવો પડશે ચિંતાથી થોડા 5 રૂપિયા મેસે હાડવું પડશે તારે જરાક બચ્યા અને લારી તો બરાબર કરી છે ગોમવાને ફાયદો રહે એકબીજાના શાકભાજી કે વેચતા વેચતા 10 રૂપિયા 5 રૂપિયા હો જરાક ગોમવાને ફાયદો રહે શાકભાજી ખાવાની મજા આવી જાય ગોમવાને બટાકા તાજો તાજો પિંટા કરતી સારા લાવ્યા છે બટાકા આપી તો એને હળેલા બટાકા વેચતા હશે આપણે બનાવે છે બટાકા હવે જરાક મળી છે મને લાગે એ અડો તો કોઈ સારું નાખું આવે છે જરાક આ બધું જ આવશે કેમ છો શાકભાજી શું ભાવ છે બોલો ફુલીવર શું ભાવ છે અને ઓલી ડુંગળી ડુંગળી 10 ને 300 અને આ કોબીજ 20 નું 500 એવું છે એમ લા તારી કોકે હોમે લારી કરી તમારા તો એ અમાર ભાઈએ કરી દે બોલે તારી તમારા ભાઈ તો હોમે કરી દીજે કે ભાઈ કમન હોયા કે કેવો રાખે છે અહીંયા કરી તમે કર્યું છે જબર થોડો એન ભાઈ કેવો ભાવ છે પૂછતો તમને જે બે હતા એ બે જે લઈ દો લઈ દો મૂલ્ય અમુક ભાઈ એક જ છે વાત હાજી પણ ભાવ તો પૂછવો પડે કે અમારે તો કાલ તમારે નથી લીધું આજે વળી એને પૂછવાનું પૂછતા હોતા નથી કાકા આખી શાકભાજી મંગાવરાઈ છે કરે મંગાઈ દે પૂછતા લઈ જા કોબીજ કે આમ તો કોબીજ કોબીજ આલો આ કોબીજ આનો જે લઈ જા કેટલા બી ગઈ કાકા આપણે પૈસા ના લેવાનો કાકા
રૂપિયા ઘરે તો વાત હા ઘરે જા હા હવે હમ હોય ગયું છે મારો આઈડિયા કોમ કરી ગયો છે એટલે એને કીધું હતું કે તાર ભાઈને અમે લારી કર પડી શાકભાજી છે એટલે બે કમાવો એટલે હવે આઈડિયા તો કોમ કર્યો છે પણ હવે એનો ભાવ શું છે એ પૂછવું પડશે એટલે મેળા અને એ તો ના પાડતો તો મનો પડતો તો પણ સોનીમાં આપણે એકલો વિચાર કરીને કરી તો છે દવા ડેન પાસે ઓળાઈ ભાઈ કેમ છો હા રફા લારી લઈને આવ્યો તમે એટલે તાર ભાઈના હોમે જ લારી કરી છે તમે કીધું જ તો તમે કરો કે શાકભાજી ફાયદો છે પણ તમે મન તો ના પડતા હતા લ્યા તમે ના પડતો મને ક્યારથી વિચાર આવે કે મારા ભાઈ કેવી રીતે ફાયદો છે કેટલા દાડાથી હડાડા છે તો મળતું છે શું ભાવ છે ફુલીવર ખુલ્લી વાર છે 30 નું 500 સમજીને રાખો લ્યા 500 આ રેગણો બેગના છે બેનું 250 આ ડુંગળી ઈ છે ગાંધી 250 ગ્રામ 10 ની 300 ગ્રામ આવે છે તાર પાસે મજા આવે છે મેં તો નવી લારી કીધી છે 100 ગ્રામ લસી નાખું છું કે શું કેટલા ભાવ બેસું ના તો આવું તું લૂંટી મજા આવો કોકની ક્યાં લૂંટું છું તમ તો મારો આઈડિયા મને તો સસ્તું આવવું પડે આઈડિયા મુએ આલ્યો છે તમારે શું લઈ જવું છે એમ તો પહેલાં તો 500 ગ્રામ ફુલીવર કર પૂરું થોડું સમજીને રાખ દે ખુલ્લી વાર હા 30 રૂપિયા છે હા તમારે પેલે 20 નું 500 હા તો આવી રીતના હેડ છે જબર તું કહેતા ના પાછા હા કોઈ ને કોણ પિંટરને કહેતું મને નથી એના કે ભાવ બગાડો હારો હારો કરો બરોડો મારે લારી છે હા જરાક ગમા કોક તો આઈડિયા કરવો છે હું હવારનો ઊભો છું એ જરાક નહીં આવ્યો પણ પહેલાં તો તમે આવ્યા છો અને જરાક ગયા આવી રીતે હું શાકભાજી આનશું તમે થોડા ઘણી લાવજો કરો પૂરું હડો તારો એટલે પાછી નહીં લેવું રમું ગો હેડે છે તમે આલો અમે થોડો હો ગરમ મજા આવે એવું કરતો એટલે 580 ગ્રામ તો આન્યું તો બરોબર છે. નું પાછું બરોબર છે. આલો રોડો તાર થેલ્યું પાછી મને તો ફટાફટ નેચરતી નહીં નવી નવી લારી છે કે તો શું હોળાઈ રહ્યા તમે તો અરે કેવું રહે ગામવાળાને એમ જબર રહે તો મરતન ધોણા નો હો હું પેલી વાર આવો જ મત કરો નાખું તમારે લાલ મરસું નાખો પણ અલગ મરસું છે લાલ નો ખબર નો હો ઇન પાસે એવું મરસું નહીં હોય આપણે પાસે આવું લાલ મરસું છે બરાબર. ઓરિજિનલ મરસું વેચત પાસે ઓરિજિનલ તમારા પાસે છે ઘણા પાસે આપણે જોવા તો નહીં રાખતા ઘણા પાસે આપણે તાજા લાયા છે પાછા હા તમે પુળીએ નવી લાવી છે લ્યા એટલે આ મારા ક્ષેત્રમાં ધોણામાં આવ્યા છે બરાબર તીન પિંડમની ખબર હોય ઘણા જેવા આવ્યા છે બટાકા વસ્તુ વર્ષમાં આવ્યા છે ખબર જ ના પડે જો તો છૂટો નહીં ઘડી પાછા લો હવે તો ભય ઉતરી ગયા હતા તમે તમારા આપણે શાકભાજી લેવા આવ્યા એમ કરો છો લારી એનો પૈસા મારા પાસે છૂટો નહીં હા જો તો મારી પાસે 10 બાકી રહી તમારા હો હા તમારા જ છે, આપણે કહો તો નહીં તાર ઉપર વિશ્વાસ ઘડી આવજો આ ડુંગળી બુંગળી લઈ જાઓ હા હારો હો અને બાપુ બીજે ઘણા કહેજો પાસે અલા કોકો એટલે ઓળે લારી કીધી છે શાકભાજી હારો હારો આપણે ફાયદા આનવાનું છે હારો ફાયદા આવશે એટલે મૂકો એટલે વસ્તી બાપી શાકભાજી ખાય છે લીધી બરાબર સારો જીતો તો હવે તો તમ જ કર હું હેડો બધા મોટી આને છે આપણે લારી કરી છે શાસ્ત્રી હારો રૂપિયા શાસ્તુ આન છે મારે આકોરા દાવાનો તો તાર લારી પાણીનો વાંચો કરો હા તમે લારી કરી હજી બે ગોમો દુકાનની લારી બેસ્યું કે એટલે ગોમ વાળાને ફાયદો મળે કે ફાયદો મળે ને એટલે લઈ જાઓ અને ગોમાં શાકભાજી તાજી તાજી લીલી લીલી મળી રહે વાત સાચી એ વાત સાચી ગોમ વાળાને ફાયદો થાય હારો એટલે હું હેડો એ હારો હા ચલ છે વિક્રમજી હા શાંતિ સોંધી હા એટલે શાકભાજી લાવી હા મારે શાકભાજી લેવા જ જાવ તાર માસી ભાઈ ના માસી પાસે નથી જાવ માસી તો મને આમંત્રણ નતો આલ્યો ને ઉદઘાટનનું હા એટલે નહીં જાવ હવે શાકભાજી વાળો ના બેટો શું આદર્યો છે શાકભાજી એક વપડી વાત કે દીધા ભાઈ હોળા ભાઈએ કે શાકભાજી કરી છે એને હોમે કરી છે એમ ઓવે આપણા હોમાં પંજાબી ને હોમે અને આપણે તો શું આપણે તો શાકભાજી ફાયદો એ હા. સસ્તું હાલે નથી આ લેવા લેવાનું બરાબર હારો તો લાવો ને સારું હેડો મોટું હારો ડમો હેડો હોળા ભાઈ હેડો લારી વાળા પાસે જો
હા બોલો શાકભાજી લાવી એમ લાવી છે હા બીજા લઈ સારું કર્યો ધંધો કર્યો એટલે હમણાં હાલ જ આવી ભર્યો એમ એ ભાવ છે ભૂલી હોય ખુલ્લી વર્ષે 3,500 અને લકડી એ છે વીના 250 દેખી લાયા ઓ દેશી છે અને ફળી સોળા ફળી થોડા ફળી વીને 250 વટોણા જેવું છે બટાણા વીના 250 બટાકા બટાકા છે વીને 500 બટાકા તો નથી લઈ જા વાયુ થાય એમ કોબીજ નથી લાયા ના કોબીજ નહીં લાવ્યો તો અમે કીધું કોબીજ ને વટોણા લઈ ગયા પણ આ નવો શું છે હા મને શાકભાજી ચૂલીની ખબર નથી કે ફુલીવર લાવ્યો સોળા ફળી લાવી રેંગણા લાવ્યા ડુંગળી સારું લાવી એમ કરો બટાકા. ફળીવાર આલો 20 રૂપિયાનો ફુલીવર પણ ફુલીવર તો 30નું શેર છે તો બીજું અમારે વીનું જોવે હવે તો વીનું બધું 250 આવ્યું હા તો એનો અને શેર લેવું તો 30નું શેર આનું મતલબ તો 30 નું કરો બરોબર મકાન ડુંગળી ને આલતો બધું આવ્યું અને તમે દાડા દાડા થાચે તો શાકભાજી તાજી લાવી દો તાજી તમે ખાતા જ નથી પણ હવે આજ લાવી છે મેં તો હા આજ એ લાવી છે. ખાધું. હવે ખાવું રેંગણા ખાવું વટોણા ખાવું એટલે થઈ જાવ હતો ને એવો ને એવો તો 700 ગ્રામ આવ્યું છો હા 30નું 100 ગ્રામ વધારે આવ્યું એમ એટલે આવું હે મારા જે ત્યાં ને તો ટોટા જો હે તો અમે મારા ભાઈ પીટા નીકળી કરી છે એટલે બધું જાદુ હોય ખબર પડે ના એ તો અમે નથી જે અમારે માઈસે કહ્યું પણ એ તો અહીંયા અમારે આમંત્રણ નતું અને એ તો મારે હે, મુહૂર્ત એ તો કીધું મસ્ત હવા ને હવા ને હું મસ્ત જો આપણે એવા મસ્ત મેળતા જ નહીં ઘણા પાસે જેવા ત્યાં નહીં મેળતા આમ દાબી મેળવાના જરા ઘણા બીજી સાઈડ ભાઈ ગેસ કરીએ ને, તો એમાં કોમ આવે હાડમાં બીજા ભાઈને મિલ્યો તો શાકભાજી આજે અમારા હોળા ભાઈને શાકભાજી લારી કરી છે આ તમારે સિંહનું આવ્યો હો હા સિંહનું 500 અને આપણે 600 આવ્યો સિંહ આ લારી કયું ગોમ વાળાને તો ફાયદો રહે કે તમારે જેવાને ગમે બીજી સાઈડ ભાઈ હોય હા. માતા માતા હોય અમે તો દાદા માતા સાહા લઈને પણ તમે ચાર ખાઓ અમે હવે આજથી સાહા વળી તમે ખાય રહ્યા છો કે દૂધી નથી બનાવી આલતી સારું ના દૂધી ડબ્બો બની આના હવે આપણે ઘેર ખેતી કરી છે શાક લારીની હા, જોને હા. આપણે ગમે એમ છો બે ટાઈમ શું કેવું અને તમે પાસે જરાક બરાક લાવજો આપણે હો. હા અને તમારો ઓલા માઈશે તો હશે ને તમારે તો ઉએ એની મુહૂર્તમાં ગયા હતા ના નતા ગયા ના નથી ગયા હો એ નથી હું ગયો તો મુહૂર્તમાં પણ મને આ તમારા 30 રૂપિયા છે સુતા નહીં ઓલા સુતાવાનો કે તમે કેવું કરો છો? તમારે શું કરવા છે? જો તને ને આવતા રહેજો ગરાજી લાવતા રહેજો પાસે હો. હા. શું કીધું હો. ભૂલતા ના સારું એટલે આપણે 5-10 રૂપિયા સમજ છે હા એ સારું આવજો હો. બધી ગરાગી છે ને હોળા અમને જાય આ દારૂ લઈને આવ્યા ને તમારા ગરાક બધું નહીં જાય મારા ગરાકે નહીં દાવા મળીએ અને અમારે એક માહિતી હતા એ નહીં જ્યાં પર બરાબર હતા ને મારા નજીકમાં હશે ને તમારા પાસે આવ્યું મને પાલા આવતું જન્મ આવ્યું કારણ એના શું ભાવ આવે મારે પૂછવા જ આવવું પડે એવું લાગે છે પૂછવા જ આવવું રસ્તું નહીં આવતો ત્યાં બધા ગરાક નહીં જતો હોય ત્યાં અમે હોય હોળા હા બોલો શાંતિ હા શાંતિ એ લારી કરી લે આમ કેવું તું આમ એટલે સીધું જ તો તને ના થવા પડે દેખાતું જ નહીં દેખાતું લારી અલ્યા ભાઈ ના ના થવા પડે. લારી ના ઉભી રહે એટલે ભાઈ બસ શાકભાજી આ ગામ મોટું છે ભાઈ હવે કિસ્મતમાં આવે જરાકી તારી કિસ્મત તું લેજે મારી કિસ્મત બોલી જાઓ શું નુકસાન છે એ તો ખરું પડે ભાઈ અમારા બધા બે ભાઈ શું ભેગા થઈને વાતો કરે છે લારી બંધ થઈ હોળાજી હા ઓય હીરાલાલ, હીરાલાલ. હા હીરાજી બે ભાઈ ભેગા થઈ શું વાતો કરો છો અલ્યા હું પેલા ઉભો થયો વાણી લારી કરી પૂછવા આવ્યો. કીધું અમારે હોળે લારી કરી છે. કીધું પૂછવું જ તો કીધું કે મારે લારી કરી છે એમાં તો શું છે આ ધંધામાં તો કોઈ બી કરી દે પણ અમારે દુકાન સામે ના રખાવ ને એ વાત આશી છે એ વાત તમારી વાત આશી તો એને કરવું તો કેવું હતું તો હું આ દુકાન ના કરો એ વાત આશી ભાઈ હોળા ભાઈ તમે આ બધા થોડી ભેગા વાત થાય કરી. છે. જરાક તારી ભાન જરાક મારે ને એવું હટે પછી હું તારથી થોડીક આગળ લીધા હતી હા એ તો ભાઈ એ બરાબર એ રેડી છે હું તો તારા હમણાં પડું છું ને હા. આ તો જરાક કિસ્મતમાં છે તારા જરાક તારા કિસ્મત મારા જરાક મારા કિસ્મતમાં આવે હોળા ભાઈ થોડી તમારી ભૂલ કહેવાય તો કે દુકાન મરી ના ઉભો રહેવાય મને ઓલો આંખો બ્રશ હતો કે હું મુહૂર્તમાં ગયો હતો એટલે પિતાના તમે કે કેટલા દાસ છે તમે મચ્છો લારી કરશો મને વિચાર આવ્યો કે મેં કરી નથી લારી ના, લારી કરી બરાબર કરીએ પણ કે આપણે દુકાન મરી કોઈના દુકાન મરી ઊભું ના રહેવાય એમ આ સમજવું પડે આપણે મેવડી
પણ હોળા ભાઈ હા બોલો. પેલો આકડ્યો જેવાની ફાજ મારતો હેડે તને તમારે આકડેવાથી ન સડવું પડે ને ના આપણો મોણા રેડી છે. એટલે નથી રેડી તો જેવાની ફાજ મારતો હેડે તમારે આવી તમારા ભાઈ હું મરી ઉભા એને આવી રીતે નવું કરાવડાય તમારે મને શું ખબર મેં કીધું એને ધંધો ગમાય છે આપણે ગમાય. એટલે આપણને તમને એટલી ના ખબર પડે કે આપણો ભાઈ છે મરે ને આપણે એના મરે દુકાન લઈને ભરે આકડ્યો બધે ફાજી મારતો હેડે પણ ભાવે જુઓ બરા એ ભાવે છે. એ કોઈ શું ભાવે ભાવ છે. આલે આ ફૂલીવર શું ભાવ જો બરા જો આ લખેલું જ છે આપણને. હા તો 20 નું 500 આલે ફૂલીવર એનું 500 ના ના લાગે. એકણા 20 ને 250 આજે આ ભાવે તું આલી ને તો કાલ દાડી બંધ કરી દે એટલે આ તારા એમ કઈ મારી હડવાની જેવી એટલે તું મારે એમ એમાં કહે. એ વાત નથી પણ આ જે ભાવ આવ્યું પ્રમાણે તો આલવું પડે કે તું આવા ભાવે આલી તો નવો હશે ને આવા ભાવે આલે ને તો કાંઈ હોજના સોપડવાના નહીં બધી તું કેટલા આના ખુલી વાત? 30 નું 500 એનું 500 હા અને હું 20 નું 500. અને બટાકા 40 ને કિલો બરાબર જાય કિલો હા તો હું 20 ને 500 આનું છું. અને તું આ કોબીજના કેટલા લેશે કોબીજના 10 નું 15 નું 500 આલે છે મને 500 તો કેટલા માને વળી? તો 20 નું 500 એટલે આ ગોમવાન મત જોઈટે ને તું બાપા તું આજ વાત નથી પણ જે બધા ભાવ આવી આલવું પડે ને તો આવું સસ્તું આલે ને તો હોજનો તાર સોપડવાના ના બધા ઘણા ના તો મને પોસ્ટ બરાબર છે તારે ચાલી જાવું છે આથી. લઈ જવાની વાત નથી યાર પણ આ ધંધો આવી છે કરવડાથી નવો પડે અને તને ક્યાં આ લારી કરવાનું કીધું ને હવે તે ભડામાં તો આપણે હીરા લાલ ક્યાં બધું જેમ જેમ કરવું લારી કરવી કે ના કરવી એ પ્રમાણે આપણે એમ છે. બરાબર લારી તો કર્યો છો કરી હા. પણ તમે આ દુકાનથી થોડા આગળથી પુરાવાની ને દુકાન મળી ના પુરાવડા હા રોડ નહીં તો હું સવારથી આગળ નહીં જતો રહ્યો. આ તો બરાબર છે મારે ના નથી તું તારે વેચે જા તારા નસીબ એ પૂરું જાય વાત તમારી હાસી તો પિન્ટુભાઈ પણ એને સમજવું પડે ને તમારા ભાઈ છે એટલે. મારે નથી કરવી પણ આંકડો મને 2 વખત કહી દો ના, આંકડો તમે તો કરી જ જો લારી. આકડીઓ જે જોવાની ફાજ મારતો હેડ્યા છે શાકભાજી મારા પાસે 2 ટાઈમ લઈ જાય છે. એ તો રવામાં આપણે આકડીઓ તો મને શું કે મને શું કે જો પિન્ટુભાઈ પાસે ગયો તો હા એને ભાવ ઉભા પડ્યા તે આવ્યો હોત માર ભાવ પાસે ભાવ ઘટાવા આવ્યા હા, છે બધા મેં કીધું આટલા ભાવ કે ના મારે કે પેલા જ આવો તને જા અને મને કહે હું તમે જરા જ ગમે આજો એમ કરી મારા મને પોસ્ટ પોસ્ટ મફત લઈ જાય છે. પણ તમે અમને સમજતો નહીં ને ફૂલી લેવા લેવા આવ્યો કે મેં કે એ લોકો ફૂલીઓ શું ભાવ મેં કીધું એનું 500 કે હા રોડ તમે તો પેલા આ લારી કે મને જા વાજ મને લાગે છે તો આલી છે કે અને એમાં ઓમ કરે છે અને જો કરતા જો તું તમે કાયમ જ લઈ જાય કે એટલે મારા પાસે મૂકવું પડતું હતું કે આ રૂપિયા કાયમ 10 રૂપિયા બધી કેટલા જોઈને આ તો શું થઈ રહી આ તો આકડીઓ આ નથી ભાવ ઉર્દુ વગેરે એટલે ખબર પડે અમારા બાજુની વાત લારી કરી દેવું એને લાભ હીરો લઈ લાભ જાઓ. હીરો લઈ જાય બધો. સવાર તો આવે ને મારે પિન્ટો આને છે 30 નું 500 કે હા. સવાર તો હું 35 નું આનું 5000 લીધો હા, હનુમાનો છોડી દા પછી તો આવે પિન્ટા પા હા, બધા છોડી જાય તું વાદ તું સડાઈ અને લારી ના ચડાવે આપણે હા. ફોન રહ્યો ને એમાં સડી ગયો હા. એટલે મેં લારી લઈને આવ્યો રહું છું. અને હવાર તમે જરાક સેટા ઉભા રહેજો હવાર તો ડાઈ હવે- બેઠવાની ઉઈને હવારમાં હમ. શાકભાજી લેવા જવાની છે હતું એને લઈ જાઓ હા, એમાં આપણે કેવો ભેટ ભીડાવે છે હવે ધંધો કર્યો છે બંધ ના કરાય મારે ના ના એટલે તમે હું થોડા- લારી થોડી શેટર નહીં જતો હા ના બરાબર. ના ધંધો કોઈ વાંધો નહીં શું કરી છે છે ના છે ના ના એટલે એ સમજવું પડે આપણે હા. થોડું કેમ કેમ હાજી તમે વાતો કરો મારા પેલા ઘરે જાય તું વીસ જા હોય કે શું તું વિશે બોલ રહે રાગે થઈને જો હાજી એ ભાઈ રાગે થઈને અમે રીતે ધંધો કરી ખો બે ભાઈ રાજી છે પણ આ મારો આંકડાવાજી હું સડ્યો છે મારે તો લારી નહીં કરવી પણ હેરો છે પેલો પિન્ટો કમાઈ જાય તો રહી જાય મને યાર થોડી લાલચ પેઠી કે મારો ભાઈ કર્યો છે ધંધો એની ખેતર રહેવા દીધું છે મોય ખેતર રહેવા દીધું ખેતરમાં કોઈ મળતો નહીં તેમાં એને આડિયા કર્યો છે મોય આડિયા કરી દીધું એટલે મને શું ફાયદો આ પહેલા દાડે આવ્યો છે હવે કેવો ફાયદો રહે છે પણ હોજની ખબર પડી જાય તમે એમ કહો છો કે આગળ જાતો મોર્યો ને કાલથી આગળ જાતો હા હા આગળ જતો મોટો આપણે શું ભાઈ એમ બેર ના કહે હા હા હવે ધંધો ચાલુ રાખવો છે બે ભાઈ વેચે તો આ છે બરાબર ના રેડી આ પિન્ટે કાલ શાકભાજીની દુકાન કરી છે પણ કાલ તો મુહૂર્તમાં જવરાનો ને આજ પણ શાકભાજી લેવા જવા જો આજ શાકભાજી લેતા આવું દેખાતો કેમ નથી પિન્ટો છે પિન્ટાભાઈ હો આવો તો જઈ શાંતિ છે હો શાંતિ કાલ તો મુહૂર્તમાં શું આપણે તમે આમ કોમના મોણો નહીં હો કેમ તમારો હોય એટલે અમે આ મોરે જઈને આવવાના તમે અમારો હોય તમે પાછા પડો છો કાલ બહાર જતો બહાર જતા રહો તાર બોલ બહુ કરો થોડો કાલ મુહૂર્તનો બધું. અને તમે આબાન રાખો જા શાકભાજી લઈ લો શાકભાજીનો સામાન હોય કાંઈ નહીં. આમ લઈ જા ખાય ને ભાઈ ને શાકભાજી તાજી તાજી લઈ જાઓ પાછી બધી વાળા કોબી ટમાટર બટાકા આ રેગણો વટણો આવ્યો ને તારે એનો શેર. હા વટણો એકલા વટોણા નવરા વટોણા કેર હવે શેર વટણો થોડું કુલી પર હાલો 20 રૂપિયા
બોલીવર એનું 500 છે અરે 25 ના 250 એટલા 50 રૂપિયા એટલું હાલો રડો તારે હવે. અને પિંટાભાઈ હા આ પેલી દાદી કેની કરી છે? એ અમાર ભાઈઓ કરી અને આકડા કરી છે કે ઓળે હોળો રે ને હોળો એને કરી ચાર કરી એને હા ચાર કરી લારી અતારમાં કરી કેમ તમારા મમ્મી મમ્મી કરી ના એટલી ખબર બીજી ગયા જગ્યાએ જલ્દી નહીં થઈ દુકાન જાય લમો ઓળે ભેળો થઈને આવો ને તમે શાકભાજી કરી રહ્યા હોય શાકભાજી તોડી પડી હવે લઈ જાઓ ફરી ભેળો થતા આવો હા ભેળો થતા આવો તમારા શાકભાજી તોડી તો પડી રાખો મળી ગયો તરત બોલીવર કરો બરો બોલીવર કરો બોલો એનું 500 કરો મળી ગયો ભેળો થઈને આવો 500 કરવો રામ રામ. તમે ક્યાં શાકભાજી દુકાન કરી મેં અત્યારમાં જ ધરી. તેની આઈડિયા કર્યો આવ્યો ફોમે પેલા ભાઈ પિંટાને શાકભાજી કરી નહીં હા તો તમે કેમ આવી થિયેટર ઊભી રાખો છે હા મેં શું ખોટું કર્યું છે શાકભાઈ વેચી? હવે અમે બે જણ ના મજા આવે એટલે આ પણ મને એવડો આંકડો છે તો તો કહી દે હું શાકભાજી લેવા આવ્યો. આપણે શું ધંધો છે? ધંધામાં ફાયદો થયો તે પિંટો વેચે ને તું વેચ. ગામવાળાને ફાયદો રહે ઊભી છે. રાખો ને બીજી જગ્યાએ ઘણી છે તો મેં શું હતો કીધું તે? કીધું તમે થોડાક શેટા ઉભા રહો પછી મોરે ના ઉભો રહો બજારમાં ઘણા નહીં હોતી હવે કિસ્મતમાં જરા જાય. તમે ફૂલી વર્ષ શું ભાવ આલો છો? અમે ફૂલીવાર 200 તો પેલા 3 નું 500 આલે છે મેં તો ત્યારે કઈ લાવી દીધી છે. ભાવ તમને તો પૂરી પૂરી ખબર નહીં. નથી દીધું છે પણ પૈસા આલ્યા નથી એટલે તમારે જ લ્યો રહો તમે ત્યાં લઈ જાઓ માર નથી 200 ગાડી છે તમને ફાયદો છે. બીજું પર બોલની કિંમત હોય આપણે સાચી વાત છે રે ખોટી વાત. ચાલો આજનો એક ઝઘડો છે કે એ મારા ભાઈ છે મારા ભાઈનું ખોટું ના વસો રે તમે તારે હાલ લીધું છે લઈ જાઓ. સવારથી તમે માન નહીં આવજો. દાદા પણ એ તો આશીર્વાદ પણ ભાવ તમે બગાડો છો થોડો રે આશીર્વાદ ખોટી વાત પણ એ મને આંકડા કીધું હતું કે થોડો નમતો ભાવ રાખજો 5-10 રૂપિયા. એક દાડો તમે માતર ઓછી રહે પણ પૂછતો રાખજો. નહીં કહેતો નમતો એમ તમે બધે લાજીવાળા ભાવ બગાડો એ ખંપે છે એને આપણે શાકભાજી પડી રહી એ 5,000 ની શાકભાજી લાવે હાલો તો હવે હું રહ્યો ને, એને ચીચલા માજી તમે એનું 3 નું 500 તમે 2 નું 500 આલો તો હું 30 નું 500 કી નાખું. એને એક જ જો ભાવ રાખો હવે બસ તમારે મન રાખજો બસ. હું એમ બોલાવું તારે રૂપિયાનો ફરક નહીં મળે. તમે હવે જોજો એનું 2 મિનિટ રહે તમે તો હવે બોલાવતા હો. હું બોલાઈ એને આવું મન દુઃખ ના થાય લાવજો બસ એનું ગુરુ બતાવી ગયું. ચિંતા ભાઈ હા લઈ હાડો વાળા ભાઈ હાડો તમે આ વટોનો ઘટોણા જેવું આપા તમે આ જો ને ના આ ભેગા પર આ બોલીવર છોટા ભાઈ હાડો તમે એટલે હું તો હમણાં જઈને આયા ઘડી તમને બોલાવવા આવ્યો છું વળી શું કામ પડી હાલ તો અમે આ હીરાદીન બધા વાતો કરીને ગયા હતા હાડો તમે 30 રૂપિયા 500 બોલે મને આલતા હતા આ 20 રૂપિયા આલતા ભાવ બગાડ્યા થાય પણ એને ખબર પડી ગઈ ને હું કહેવા આવ્યો છું તમને કહું છું ને એને કહું છું ભાવ હરખા રાખીને ધંધો કરો બે જણા એમ તો મેં વાત કરી પણ મારું કેવું આપણે કેમ ના આપણે ધ્યાનથી લેવા જ નહીં છે અમે તો મને તો આંકડા કીધું હતું કે 5 રૂપિયા થોડું નેસો રાખવાનું. આંકડો તો બધે વાત કરાવતો છે તમે બે જણા શું કહે છે તમને શું કહે છે ને આ પિંટાની શું કહે છે એ આશીર્વાદ ખોટી વાત પણ મારે હવે સમજવું પડે તમારા જેવા મોટા આગેવાન કેવા આવ્યા હોય બે જણા હીરાલાલ ને બે લારી લઈને ખેતો જતો રહો એટલે આજથી હું લારી રહ્યું શેટો જતો રહું ને ભાવ પૂછો પિંટા તું મારો ભાઈ છે મારે તારું ખરાબ ના વસો રે અને એ ભાવ શાકભાજી બેન કરી ગમો ધંધા ઘણા હોય છે એટલે આપણે સમજીને બે જણા ધંધો કર્યા હતા અને ક્ષેત્રમાં થોડા ઘણા અભાય ક્ષેત્રમાં તારે ભત્રીજો છે મારે ભત્રીજો છે બે જણા આ ક્ષેત્રમાં અભાળ જ છે અને આ તો થોડું શાકભાઈ ધંધો મળી ને ગમો એ સારો એટલે મેં કર્યો હતો પણ હવે ભાવે તારા 30 નું ફૂલી વળશે તો હું 30 નું રાખ્યું રૂપિયાનો એરફેર નહીં થાય એ તારે ખાતરી આનું બસ સમજ્યું તારે મન દુઃખ ના થવું જોઈએ કે શું કેવું દીધું ના બરાબર લારી હોય હવે મત રાખજો થોડા આગળ લઈને જતા રહેતો તમારે જેવા હારા શીખવાનો મળે તો કોને ખબર પડે આંકડા તો તમારે ઝઘડા કરી દો કે બધા આંકડો જો હશે એકાદ મુહૂર્તમાં હું ભેરતા કરો છે ધચ્યો જ એટલે મને તું લારી કરી મેં કરી એટલે આપણે મેં પછી પોય એનો નફો ગોચ્યો પાછું તેમાં મને અને એમ કીધું કે 10 રૂપિયા ફાયદો છે એટલે વન નીચે ચાલનો માર પાસે બે હતો જીવો તો ઈ પાસે જ મારા પાસે જઈને આવ્યો પિંટો આંકડો બે ઘણા ભેળા રહે તો પિંટાની શાકભાજી લેવા ના જોઈએ અને પિન્ટુ ભાઈ પાસે જીવો તો પણ જે ભાવ વધારે પડ્યા તો આંકડો ઉડીને વાં આવ્યો એ હારો મને મને કે હારો મને શું કહેતો હશે મને શું કહેતો હશે તમારે બે જણા સમજવાનું છે સમજવાનું તો આ જે ભાઈ ભાઈ એના
મને લાગે છે આવા સમયમાં ઘણા માણસો હોય આપણે ઈ ના સળવરે. ના સળવરે. પણ હવે મને લાઈટ થી મદદનું. આટલા દાડા મને એવું હતું કે પિંટાળ માર લાઈટની દુકાન નહીં હેડવા જોઈએ. પણ હવે આ તમારા જેવા સારું કોઈ ભગવાનની દયા છે, સારા પુણ્ય છે કે તમારા જેવા માણસો મળી ગયા. શાકભાજી બોલે તમે શાકભાજી લેવાના આરામથી નીકળ્યા હતા. સક્કરીઓ મને ખૂબ યાદ આવ્યા હતા. ગુજરાત તો સક્કરીઓ શાક બનાવીને ખાવો છે. સક્કરીનો ટાઈમ હવે થાય. એટલે આ પણ તોય આ તો દિશા હોય છે. પિંટાભાઈ કહો બરો લેતા તો આવજો. ભાઈ કાલ તમે ગમે કરો પણ સક્કરીઓ ડીઆમાં કહો તો લેતા આવજો થોડો. હવે તમે કીધું છે ને કે ને મળતો હોય ને ચક મળતો છે ને તો ગોચીને તમારે ભલે સકરી લીધે હા આવ્યો એ રેડી વાત નહીં. હવે આપણે ગાજરે લાવશું હું. હા બરાબર ગાજરે માર પાસે લેતા શક્તિરામ પાસે લીધા હતું. તો બે જણા અલગ અલગ શાકભાજી આ લાવજો. બે જણા શાકભાજીનો ખૂબ વિકાસ કરો. ગોળ શાકભાજી ગામમાં ના ખૂટવી જોઈએ. હા અંતર તમારો આજે થોડા સીટું ઉભું રહેવાનું. હા, બેન મોન રાખ્યું છે. શાકભાજીના બે ભાઈઓ ભેગા થઈ અને સારા ધંધો કરો, વેપાર કરશે. સારો વેપાર ધંધો કરશે. કરો. ના, ના, સારી કરો. શીખવા હવે જ બે માણસો મળે. પિંટા હોભળો આવડી શીખ લીધું મેં આટલાની હવે આમ શીખ તો છે લીધું. ને શાકભાજી હું એકલો લેવા દઉં ખાવા પણ બે ભાઈ ભેગા થઈને જાજો. હવે શું કર્યું કોની દાદનો નથી લઈ જાવ હા. શાકભાજી લાવી છે ને એ મને લખીને આલજે ને મને તો આવ્યો હતો એને કોમ થઈ જાય ને હા. બેનો મને ઓલો ખોટો હેરાન કરવા લઈ ગયો ના, બજારમાં. એ વાત સાચી તમારી. અને એકબીજાને શાકભાજી વના ભાઈને શાકભાજી ના હોય તારે પોકાડી નાખવાની. હા, અને પોકાડી ગરાક નાખવાનું. ગરાક આસી નાખવાના બે જણા. હા, કોઈ ગરાક પાછું ના જાવ. હા તમે થોડું લહાણ રાખવાનું બધું રાખવાનું. હા એટલે એમ જ છે. અને તમારે થોડું લહાણ ને ડુંગળી ને થોડું કોથમીર ને પેલી મેથી લાવવાની ભાજી આ હેડે. પેલો દાડો છે થોડું ઓછી લાવી છે પણ કાલથી વધારે લાવશું. હવે બે અમે હળીમાં ધંધો કરશે. અને ટમાટર લાવજો તો આ તમારે શિયાળામાં. ભૂલી ગયો છો આ દૂધમાં. આ ડુંગળી ફૂલી વન લઈને આવ્યા રમત. હિરાઈ આ લારી થેલી નહીં કહેતા હોય. અને તમે તો સો પતળા છે લારીએ થીલી કહેતા જ નહીં હોય. પણ હવે આ શાકભાજી લીલી થઈને હામો થાવ પસ્તો હું ઠેરજો લારી જામ ઉડતી જા લારી તો. પણ વર આવજો ભમણ પરોઠા ના છે. ના પડે મારા ભાઈ પાસે છે કે હવે તો બરાબર છે પણ આ તો શું કેવું છે કારણ કે અમે તો હમણાં એ ભાઈના હોમે પડ્યા હા. હતા. એટલે આપણે પોતના વાજી સડ્યો તો મને ખબર નથી. આ તમારા જેવા માણસો મળ્યા ખબર આ પડી. જેટલો હડો તો પિંટો બધા જેટલો તમે એમ કરો કે એને ગ્રાહક આવે છે આ એને મોડું થાય છે ને તમે હવે લારી થોડી આગળ કરો ને વર આવજો ભમણ પડો નહીં. ના હવે આજથી મને આ ભાવ તમે કીધું ને એ પ્રમાણે હું હવે આઈએ કહેતા છે ને હવે લારી લીધા તો આપણે દવા જેવું હો પડતા ને પછી ખાસવ આજથી હું ધંધો મોટર છું. મારા ભાઈ બાજુ કરશે. ખાસવ તો પડો ના. જો અત્યારે આજથી હવે હું ધંધો થોડો એમથી પિંટાભાઈ હા તમે દુધાઈ ધંધો કરો દબાઈને હવે પેલો ઓળો બે જણા ભેળા થઈને ધંધો કરો. હવે બે ભાઈ ધંધો કરો. કોકના બાજી ન સડજો તમે. એ તો એના નસીબમાં હજી તો હીરો કમાય મારા નસીબમાં હું કમાયો બે ભાઈ હંપે થઈને કામ ધંધો કરો. એ તો હવે હળી મળીને કામ કરશે હા બસ પછી ગરાક વગે આસો ગરાક ને બોલતો વગે વ્યવસ્થિત બોલવાનું. ગરાક હા, આસા બરાબર. જા તાર આવજો હવે અમારે આવજો. ક્ષેત્રમાં જવાનું છે એ આવજો. બધાજી અમારે આ પેલા તમે થોડી ઘણી શીખાડી ને એ સારું કહ્યું હા હા વિડીયો મારો કોકના કોણ તરત હોભળાય મેં કીધું ને શીખ તો અમારી ના વિડીયો મારો આકડો છે. અમારી નિરાની- મારો પિનને મારવા થાય અમારી નિરાઈની શીખ ના આલી ને તો લારી હોય હેડવાય ના હેડવાય. નકર આજ શાકભાજી કઈ કાલ બીજું કરાવડાવે એવો થઈ રહ્યો. હા એ કરાવરામાં આકડા બાજીમાં સડજો. કાજુ જેવાનું મારતો હેડા હોય બીજું એટલા કોઈ કહું છું. લેતા હવે અમે એને હા, કરતા. હા, એ આવજો. આવજો તારો. એ આવજો. એ હારું હો. એ આવજો.